આમ નાખીને જોવે તો ભીમે વાટકી મેં દાળ ભાત, ભાતમાં શાક, શાકમાં દાળ, દાળમાં મગ, મગમાં રોટલી, રોટલી મરચા, મરચામાં આથણું, આથણું દહીં, દહીંમાં દૂધ, બધું ભેગું કર્યું કોકો કરીને પી ગયો. પેલી લમણે હાથ મૂકી આ હારો ભટકાણો વરાજો. 2 કલાકની મહેનત પછી એને પૂછ્યું તમારી આવી આદત છે? બોલે આવી આદત નથી, મારે પેટમાં અલગ અલગ ખાના છે, શાક શાકમાં દાળ, દાળ દાળમાં જાય છે, તું ગભરાય નહીં, બનાવ લાવ. અને મારા બાપ એ વર કન્યા બિચારી બનાવી બનાવીને થાકી જેટલું હતું બધું ખૂટી ગયું, ખાઈ ગયો. કન્યા હાથ જોડી ગઈ, આ જન્મમાં મળ્યા છો, બીજા જન્મમાં મળતા નહીં, હવે તમારે ઘેર જાઓ, આપણે આથી છૂટા ગયા. ભીમ કહેતો આપણે ક્યાં ઠેકો લીધો? પછી એને કીધું કે મને જવાનો રસ્તો બતાવો. એટલે સુરસેને કીધું આંખો બંધ કર. આંખો બંધ કરી એટલે હસ્તિનાપુર ઉપર આવ્યો. જોયું તો રાજાના તંબુ જોયા. ભીમે એક રાજાને પૂછ્યું લે આ બધું શું છે? બોલે તને ખબર નથી ભીમનું 12મું છે? ભીમ કે લે હું તો જીવું છું ને 12મું છે. આ બાજુ સહદેવ યુધિષ્ઠિર ભીમનું તર્પણ કરે છે, પણ સહદેવને ભગવાન કૃષ્ણ ના પાડે છે, પાણી આપતો નહીં, કારણ કે સહદેવ જોશી છે. આ ભગવાન કૃષ્ણએ પાંડવોની અમથી રક્ષા નથી કરી. જરા ધ્યાન દઈને સાંભળજો બાપ, અમથી રક્ષા નથી કરી, કારણ કે આકાશવાણીએ કીધું તો પાંડવોનું જે કાળજું સાકી જાય, સૂંઘી જાય, એ ત્રિકાળદર્શી બની જાય. મહારાજ પાંડુ જ્યારે મૃત્યુ પામ્યા ત્યારે સહદેવે આનું કાળજું સૂંઘવા માટે માટલી લઈને દોડ્યો. ભગવાન કૃષ્ણ બ્રાહ્મણના રૂપે સહદેવની પાછળ દોડ્યા. સહદેવ પડ્યો પણ માટલી ઉપર પડ્યો એટલે એને સુગંધ આવી ગઈ, એટલે એને ખબર પડી કે બ્રાહ્મણના રૂપમાં કૃષ્ણ છે. કૃષ્ણ ભગવાન પ્રગટ થયા, સહદેવનો હાથ પકડીને કીધું કે કદાચ તારે મોત પણ આવી જાય, મરવાનું પણ થાય, તોય તને પૂછે તોય જવાબ આપીશ નહીં, મને વચન આપ. સહદેવે કીધું તથાસ્તુ. હવે હું માગું? ભગવાને કીધું માગો. એટલે ભગવાન પાસે સહદેવ માગ્યું કે અગર મેં 5માંથી એકાદા મર્યા તો તારે મરવાનું. ભગવાન કે ફસાયા. એટલે પાંડવોની રક્ષા કરી, મફત નથી કરી. એટલે રાત દિવસ એની પાછળ દોડતો હતો કૃષ્ણ. અને એ ભીમ 11 એવું મહિમા છે બાપ. અને 11ના દિવસે માણસ ફરાળ કરી 12 વાગ્યાથી જાગરણ કરે, પોતાના ઇષ્ટનો જાપ કરે, અને પછી તમે જુઓ એકાદશીની મહિમા કેવી છે. એવી જ રીતે કૌશલ્યા માતાએ ભગવાનને જમાડ્યા. બીજે દિવસે એકાદશીનું વ્રત કર્યું, પ્રભુએ દર્શન આપ્યા. પ્રભુના દર્શન કરી માં અતિ આનંદમય થઈ. આવી રીતે ચારો ભાઈ હળવે હળવે મોટા થવા લાગ્યા. 7 વર્ષની ઉંમર થઈ. પાપા પગલી ચાલતા. આખે અયોધ્યા વાસીની ચારે ભાઈઓની જોડી જઈ, 2 શ્યામ 2 ગોરને જોઈ અતિ આનંદ આવે છે. હવે ગુરુ વશિષ્ઠ દેવને બોલાવ્યા છે. મહારાજ દશરથ કહે છે ગુરુદેવ મારા બાળકોને તમારા આશ્રમમાં લઈ જઈ અને એને ભણાવો. મારા બાળકોને એવું ભણાવો, ઘરમાં રહેશે તો લાડમાં બગડશે, માટે તમે આને તમારા આશ્રમમાં લઈ જાઓ. અને મહારાજ વશિષ્ઠ ચારે ભાઈઓને લઈ ગુરુદેવ વશિષ્ઠના આશ્રમમાં ભણવા જાય છે. ગુરુ ગૃહ પઠન રઘુરા, ગુરુ ગૃહ પઠન અલ્પકાલ સબ બીત્યા, અલ્પકાલ બીત્યા સબ ઓ જાકી સહજ શ્વાસ શ્રુતિ ચારી, જાકી સહજ સોહરિ પઠય કૌતુક ભારી, વિદ્યા વિનય નિપુણ ગુણશીલ, વિદ્યા ખેલ ही खेल सकल
ગુરુ ગૃહ ગયે પટન રઘુરાઈ प्रतिरूप ही दिखावहि ओ प्रात काल उठ के गुरु नावहि मातु पिता गुरु नावहि भगवान कृष्ण बलराम उज्जैन अवंतिकापुरी में भणवा गया। भगवान पण कहे छे मारे पण गुरुनी जरूर पड़े छे। कोई संतनो संग कोई गुरुनो संग हशे तो भवसागर तरवो सहेलो पड़शे। भवसागर तरीए के नहीं तरीए तो भगवान जाने, पण कोई संत कोई गुरुनो संग हशे तो पाप थी बचशे। कदाच पाप करता नहीं अटकीए तो कोई संत कोई गुरुनो संग हशे तो बीजा जन्म में स्वतंत्र थशु। कोई अपना गला में हाकल बांधी खीले नहीं बांधे, कारण के गुरु महिमा एवी छे। एटला माटे कोई संत कोई गुरुना चरण में एवं जीवन जीवजो के तमने डर रहे। जेम माणस ने मौत नो डर रहे, चोरी करतो ने पकड़ावानो डर रहे, पाप करतो ने पकड़ावानो डर रहे, एम कोई संत कोई गुरु नो हाथ काढो। हूँ आवुं ज बोलूं छुं। ज्यां मारी कथा थाय એટલે ગામવાળા दूर रहे કે આ બાપુને બીજી વાર લવાની, બાપુ બહુ કડક છે, ગરમ છે। ભગવાન જાણે મારું બેટું હું ભાંગ નથી પીતો, કાંઈ નશો નથી કરતો, હું અપશબ્દોનો વિરોધી, ગાળ ન બોલું, મસ્કરીમાં જલ્દી મર્યાદા ન તોડું, છતાંય લોકો ખબર નહીં દૂર જ રહે છે। ભગવાન જાણે શું છે। હું રોજ હનુમાન દાદાને કહું કે પ્રભુ મારો સ્વભાવ બદલો ને, મને કે સાનો માનો બે, મારો સાનો માનો બે, મારો બદલાય તો તારો બદલાય ને। એટલે જુઓ તમે ઘણા હનુમાન દાદાના હાથ ગદાવાળા જોયા છે। મારો હનુમાન હાથ જોડીને કહે છે માફ કર, આગે બઢ, સાનો માનો સીધો જીવ, બીજું કાંઈ કરવું નથી તારે। ભલે દુનિયાને જેમ કેવું એમ કે, આ જગતમાં જેટલી સ્થિતિ તારી મા બેન તારી દીકરી છે હું સમજ, એટલે હું તારા રોટલાનો બંધો, તું જ્યાં જાય ત્યાં કરીશ। માટે કોઈ સંત કોઈ સદગુરુની જરૂર પડશે। મારી સામો જુઓ, મને કોઈ ગુરુ ન મળ્યા હોત તો એ મને કોણ બેસવા દે। એવી જ રીતે ભગવાન રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ન ચારો ભાઈઓ ગુરુદેવ વશિષ્ઠના આશ્રમમાં 12 વર્ષ સુધી રહ્યા છે। રોજ ગુરુદેવના ચરણ દાબે, લાકડા લેવા જાય, ઝાડુ મારે, ઈશ્વર છે થતા ભગવાન શ્રી રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ન વિદ્યાધન પૂરું થયું। ગુરુદેવના ચરણમાં કીધું ગુરુદેવ અમે આપને દક્ષિણા શું આપીએ, કારણ ગુરુ પાસે, ભગવાન પાસે, સંત પાસે, દીકરી પાસે ખાલી જવાય નહીં, એને ખાલી જવા દેવાય નહીં, કંઈક ને કંઈક આપવું જોઈએ। માટે ભગવાન રામ વશિષ્ઠને કહે છે હું તમને શું દક્ષિણા આપું। કૃષ્ણ સાંડીપલીને કહે છે હું તમને શું દક્ષિણા આપું। સુતેક્ષણ અગસ્ત ઋષિને કહે છે હું તમને શું દક્ષિણા આપું। એકલવ્ય દ્રોણાચાર્યને કહે છે હું તમને શું દક્ષિણા આપું। અર્જુન દ્રોણાચાર્યને કહે છે હું તમને શું દક્ષિણા આપું। ભીષ્મ પરશુરામને કહે છે હું તમને શું દક્ષિણા આપું। ત્યારે આ બધાય ગુરુઓ એક જ બોલ્યા છે, બેટા ભગવાન પાસે, મંદિરમાં, તીર્થોમાં, સંતોમાં, ગુરુ પાસે ખાલી હાથે ન જવું, કંઈક ને કંઈક આપવું। જો કેવા કેવા સંતો વધાર્યા છે, જોરથી સંતોને તાળીઓથી વધાવો। આ ઘનશ્યામદાસ બાપુની કૃપા નતા સંતો આપણને ક્યાં મળે બાપ।
ભગવાન એટલો બધો અઘરો નથી, ભગવાન તો મળી જાય, પણ સંતો મળવા બહુ મુશ્કેલ છે. આપણે એમના ચરણમાં કરોડો કરોડો વંદન કરીએ. બોલીએ હનુમાનજી મહારાજ કી જય. ગુરુદેવને કહ્યું, મહારાજ, ગુરુદેવના ચરણમાં ખાલી હાથે જવાય નહીં, ભગવાનના મંદિરમાં ખાલી હાથે જવાય નહીં. કોઈ બેન આપણે ઘેરે આવી હોય તો ખાલી હાથે મુકાય નહીં, કોઈ દીકરી આપણા ઘેરે આવે તો ખાલી હાથે મુકાય નહીં. માટે ગુરુદેવ, આપને હું શું આપું? ત્યારે ભગવાન વશિષ્ઠ બોલ્યા છે, હે રઘુનંદન, જે તમે મારી પાસે ભણ્યા છો એ આ સમાજને વહેંચજો, આ સમાજને સમજાવજો, આ સમાજને આપજો. અને બીજું સમય મળે તો તમારા ગામમાં સંતોને લાવી સત્સંગ કરાવજો, રામાયણ વાંચજો. ભગવાને 11,000 વર્ષ સુધી રાજ કર્યું છે, રોજ સંતોને લાવીને સત્સંગ કરાવતા હતા. ભાગવત વાંચો. ભગવાન કૃષ્ણ રોજ સંતોને લાવીને સત્સંગ કરાવતા હતા. અને જ્યારે રાજસુર યજ્ઞમાં જવાનું થયું ત્યારે ઉગ્રસેન કંસના બાપને કીધું કે જોજો, સંતોને લાવીને સત્સંગ કરાવજો, ન તો યુવાન પેઢી બગડી જશે. આજે તમારી સામે કેટલા સંતો વધાર્યા છે, આપણા અહોભાગ્ય છે. ફરીવાર જોરથી એકવાર તાળીથી વધાવો. એમના ચરણોમાં કરોડો કરોડ પ્રણામ. તમારી કરતા તો હું ભાગ્યશાળી કે આ સંતોના ચરણમાં બેઠીને કાલાવાલા કરવાનો અવસર મને મળ્યો. જેમ બાળક તોતળી ભાષા બોલે મા બાપ રાજી થાય, એમ અમારા દેવ, મારા ઈષ્ટ, જેના નામે મને રોટલો મળે છે, આ સંતોએ મને બાનું ના આપ્યું હોત તો જગતમાં મને રોટલો કોણ આપો? એટલા માટે સંત મિલન કો જાઈએ તજ માયા અભિમાન, જુજુ ડગલા આગે ભરો કોટી યજ્ઞ સમાન. સંતોના દર્શન કરવા જઈએ ને તો એક એક યજ્ઞનું ફળ મળે છે. ધવલભાઈને કઈ બોલવાનું હોય તો આવી જાવ ભાઈ. તો ભગવાન રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન ગુરુદેવ પાસે આજ્ઞા માગે છે. ભગવાન કહે છે, પ્રભુ આપણે શું દક્ષિણા આપું? ગુરુદેવે કીધું, જે તમે મારી પાસે ભણ્યા છો એ સમાજને કરી બતાવજો. કહેતા નહીં, કરી બતાવજો. કહેવાનું અલગ છે, કરવાનું અલગ છે. અને કૃષ્ણ ભગવાન પાસે સાંડીપનીએ કહ્યું, હે કૃષ્ણ, મારે તમારી પાસે કઈ દક્ષિણા જોતી નથી, મારી એ દક્ષિણા છે આ સમાજને સુધારકાર. તમે આ જગતને કહેજો, સમાજને કહેજો કે હું કરું એવું કરતા નહીં, પણ હું કહું એમ કરો. કૃષ્ણે કહ્યું છે, હે દુનિયાવાળા, હું કહું એમ કરજો, હું કરું એમ નહીં. અને મારા રામે કીધું, હે સમાજના જનો, હે વડીલો, હે યુવાનો, હું જે કરું એ તમે કરજો. ભગવાન રામે કર્યું, આપણે કરી શકીએ, કારણ કે ભગવાન રામનું જીવન સરળ છે, ભગવાન કૃષ્ણનું જીવન કઠિન છે. ભગવાન કૃષ્ણે કર્યું આપણે ન કરી શકીએ, ભગવાન કૃષ્ણે આપણને કે એમ કરી શકીએ. લંડનમાં હેરોમાં મારી કથા હતી તો આપણો જ હિન્દુસ્તાની ભણેલો લખેલો વકીલ મને કે ભગવાન કૃષ્ણ તો ગોપીઓ સાથે નાચતા હતા અને તમે અમને કેમ કહો છો કઈ ડિસ્કો કરે, ડિસ્કો કરે? તો પછી મેં કીધું, તું ભગવાનની ક્યાં બરાબરી કરે? ભગવાન તો કાળી નાગ ઉપર બી નાચ્યા હતા. તો એકવાર કાળી નાગ ઉપર નાચ, એક નાગ ઉપર જીવતો રહેતો ગોપી હાથે નાચજે. ભગવાનની બરાબરી, સંતોની બરાબરી. આ સંતોને પામવાની કોશિશ કરાય, આને નપાય નહીં. કોઈ સંતની જાત ન પૂછો, સંતનું નામ, માતા પિતાને યાદ ન કરાવો, સંતની જન્મભૂમિને યાદ ન કરાવો, ન તો પાપ લાગે. जात न पूजिए संत की, पूज लीजिए दो बात. मोल करो तलवार का, पड़ा रहने दो म्यान. संतो पासे सत्संग कराय, संतो પાસે આપણા પ્રશ્નો કરાય, સંતો પાસે ભગવાનની ભક્તિ કેમ કરાય, સંતો પાસે પરમાત્મા તરફ કેમ વળાય, એવા પ્રશ્નો પૂછાય. ઘણા અમને મળે, બાપુ મારા છોકરાને લગ્ન નથી થયા, એટલે મારા નથી ત્યાં તારા છોકરાને ક્યાં થાય, આવું પૂછાય. સંતો પાસે કેવું પૂછવું, રામાયણમાં લખ્યું છે. એટલા માટે ભગવાન રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્નજી ગુરુદેવના ચરણમાં વંદન કરી અને ઘેર પધાર્યા છે. આખી અવધમાં આનંદ છવાયો છે. સાધુ બ્રાહ્મણોને દાન દેવાયા છે. ભગવાન રામ વનમાં શિકાર કરવા જાય. ભગવાન કોઈને મારે નહીં, કોઈ પણ દેવી કોઈ પણ જીવની બલિ લેતી નથી. આ જળ બુદ્ધિના મૂર્ખા લોકોએ એક પકડી રાખ્યું છે કે જગદંબાએ મહિષાસુર રાક્ષસે પાડાનું રૂપ લીધું એટલે માએ માર્યો, એટલે લોકો પાડા ચડાવતા થઈ ગયા. નેપાળમાં પાડાઓ ચડે. મહિષાસુરે બકરાનું રૂપ લીધું, માએ મહિષાસુરને બકરાના રૂપમાં માર્યો, એટલે કલકત્તામાં મહાકાલીના બકરા ચડવા ખટારાના ખટારા હોય. મેં તો બહારથી દર્શન કર્યા કે આ મારી માં ના હોય.
કોઈ પણ દેવી કોઈ પણ જીવની બલિ લેતી નથી. એ મૂર્ખો છે જે દેવને પશુની બલિ ચડાવે. કોઈ પણ શરીરમાં દેવ જલ્દી આવતો નથી. આપણું મળમૂત્રનું ભરેલું દેવ શરીર, અને આ દેવ આવે. ઘણા કહે છે મને હનુમાન આવે છે. મેં તો સપનામાં નથી જોયા. 35 વર્ષથી ઘંટી હલાવું તોય, અને આવ્યો હોય તો જીવતા રહીએ. એટલે સાચું ધૂણતા હોય એને મારા પ્રણામ, પણ ખોટું ખોટું ધૂણતા હોય એને મારી પ્રાર્થના. દેવ નામે ઢોંગ ન કરો. આફ્રિકામાં નેરોબીમાં એક લુવાણા પરિવારના ઘરે ત્યાં ઉતારો હતો. એમને માતાજી, આફ્રિકામાં બહુ લોકોના ઘરે માતાજી આવે, ભભૂતિ આવે. ફોટામાંથી દીપકભાઈ આ લોકો જઈને આવે, પૂછો. ભભૂતિ આવે, માતા કંકુ આવે. કંકુ ક્યાંથી આવતી ખબર નહીં. આ દુકાનવાળા બિચારા ક્યાંથી લાવતા છે. તે બાઈ ધૂણ ધૂણ કરે એટલે પેલો ગરદણી ખીજાઈ ગયો. દર્શન કરવા તમારી જેવા લાઈન લાગી ને એટલે ગરદણી કહેવા લાગ્યો, હે જલ્દી દર્શન કરીને બહાર નીકળો. એટલે પેલો બિચારા બધા કહેવા લાગ્યા, તારા ઘરમાં માતાજી આવે છે ને એટલે અમે દર્શન કરીએ. અમારા ઘરમાં આવતા હોય ને તો અમે ન કરીએ. તો પણ કે જલ્દી બહાર નીકળો ને. એટલે એક જણો બોલ્યો, તું દર્શન કર ને, તું પગમાં પડ. તો કે પણ હું ના પડી શકું. કેમ? કે મારા ઈ થાય. ઈમાં સમજો છો ને કે આ ના પગમાં પડવું. એટલે પેલી ધૂણતી ધૂણતી કહેવા લાગી, એ નહીં પડે, એ નહીં પડે, હું જોઈ લઈશ. એટલે એનો નાનો છોકરો હતો ને એને કીધું, બાપા પડો ને, પગમાં આવે શું થવાનું છે? ભલે ને તમારી ઘરવાળી રહી, મારી માં છે ને. અને જ્યાં પગે પડ્યો ખમ્મા ખમ્મા, ત્યારે માતાજી કે માગો માગો. એટલે પેલા કીધું છૂટા શેડા આપો બાપ, હવે ધરાઈ ગયો છું તમારાથી. આવા દેવ નામે ઢોંગ ન કરો મારા બાપ. એટલા માટે ભગવાન શ્રી રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન પિતાના ચરણમાં પ્રણામ કરે. સવારમાં ઉઠી માતા પિતાને પ્રણામ કરે, ગુરુદેવને પ્રણામ કરે. જંગલોમાં પાવન પાવન મૃગોને લાવી પિતાજીને બતાવે. ચારેય ભાઈઓ સાથે ખેલે, અતિ આનંદથી રહેશે. આમ કરતા કરતા સમય વીત્યો છે. અને હવે તુલસીદાસજી મહારાજ કથાને મોડ આપે છે. અવધની કથાએ વિરામ આપી હવે વિશ્વામિત્રની પાસે આપણને લઈ જાય છે. સુંદર વનની અંદર વિશ્વામિત્ર મહારાજ યજ્ઞ કરી રહ્યા છે. મારી સુબાહુ રાક્ષસો જ્યારે જ્યારે યજ્ઞના ધુવાળા ઉઠે ત્યારે યજ્ઞમાં આવાનમાં હાડકા નાખે, યજ્ઞ વિઘાન કરે. વિશ્વામિત્રને બહુ દુઃખ થયું. મહારાજ વિચાર કરે છે કે હું ભગવાનને પામવા માટે ક્ષત્રિયમાંથી બ્રાહ્મણ બન્યો તો ભગવાન ક્ષત્રિયના ઘેરે જન્મા. હું આ રાક્ષસોને મારી શકું પણ તારી શકું નહીં. ભગવાન મારી પણ શકે, ભગવાન તારી પણ શકે. લાય હું ભગવાનને લઈ આવું. પણ ભગવાન ક્યાં મળશે? આંખો બંધ કરીને ધ્યાન ધર્યું. તુલસીદાસજી મહારાજ પોતાના મનને કે, યાજ્ઞવલ ભરદ્વાજને કે, ભગવાન શિવ પાર્વતીને કે, કાગમુસંડી ગરુડજીને કહે છે, વિશ્વામિત્ર મહામુનિ વિશ્વામિત્ર મહામુનિ દશહિ દિન શુભયાશ્રમ કાભી તનય મન ક્યા પ્યાપી કાભી તનય મન ચિંતા પ્યાપી હરિ બિના નિશિચર મરહીન પાપી હરિ બિન મર હિન નિશિચર તબ મુનિ બર મન કીન વિચાર પ્રભુ અવતરે મોહરન મહિધારા પ્રભુ અવતરે
ફલગુણ सो प्रभु में देखब भरि बहुविध कर तम मनोरथ जात लाग नहीं करी मज्जन सरयू चल गए धूप दरबार मुनिया का मनस जब मिलन गयु लेती प्रसमाज करि दंडवत मुनि सन्मानी निज आसन बैठा रही चरण पखारी कीन अति पूजा मौसमया जो धन्य नहीं दूजा વિશ્વામિત્ર મહારાજ બધા સંતોને કહ્યું તમે યજ્ઞ ચાલુ રાખજો. આ રાક્ષસોને મારવા માટે પરમાત્મા અવતાર લઈ ચૂક્યા છે. મેં ધ્યાનમાં જોયું, હમણાં આવું છું. આમ કરી જલ્દી આવી સરજુમાં સ્નાન કરી અવધમાં પ્રવેશ કરે છે. મહારાજ દશરથજીને ખબર પડી. બ્રાહ્મણોને લઈ, દીકરીઓને લઈ સામયું કરી વિશ્વામિત્રને પોતાના મહેલમાં લાવી મહારાજને ઊંચા આસન પર બેહારી ચરણ ધોઈ પોતાની પત્ની પુત્રો સાથે પ્રણામ કરી અને કહેવા લાગ્યા, આજ મારી જેવો દુનિયામાં કોઈ ભાગશાળી નહીં. જે ગ્રસ્તના ઘરે મેં ભજનાનંદી સંતોના ચરણ પડે માનવાનું એના ઘરના પાપ ધોવાઈ જાય. મહારાજ દશરથ બોલ્યા, આજ મારી જેવું કોઈ ભાગશાળી નહીં. તમે મારા આંગણે, મારા ઘરે, મારા ભવનમાં પધાર્યા. અહો ભાગ્ય મહારાજ, હું આપનું શું સેવા કરું. અને વિશ્વામિત્ર દશરથની સામુ જોઈ અતિ આનંદ, ધન્ય રઘુકુળના રાજન, તમારા મુખેથી શબ્દો સાંભળતા મને આશા બંધાણી છે કે હું આવ્યો છું, મારી આશા નિરાશા નહીં થાય. તમારા કુળમાં આવા મહારાજાઓ મહાપુરુષો થયા છે, એ તમે બોલો છો તમારા અનુકૂળ છે. વિશ્વામિત્ર ભગવાન રામ લક્ષ્મણને જોઈ અતિ ચકિત થયા છે. ચારે ભાઈઓ ભગવાન વિશ્વામિત્રના ચરણમાં પ્રણામ કર્યા. ત્રણેય માતાઓએ પ્રણામ કર્યા, મંત્રીઓ પ્રણામ કર્યા. મહારાજ દશરથજીએ હાથ જોડી અને કહ્યું, ગુરુદેવ આપની હું શું સેવા કરું. અને વિશ્વામિત્ર બોલે, પહેલા ધવલભાઈ. શ્રી રામ જય રામ, જય જય રામ. श्री राम जय राम, श्री राम जय राम, जय जय राम. श्री राम जय राम, जय जय राम. श्री राम जय राम, श्री राम जय राम, जय जय राम. श्री राम जय राम, जय जय राम. श्री राम जय राम, जय जय राम. बोलो श्री राम जय राम, जय जय राम. ओम श्री राम जय
જય 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 હનુમાન ગુસાઈ ઓ જય 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 હનુમાન ગુસાઈ કૃપા કરો ગુરુ દેવકી નાય ઓ કૃપા કરવું ગુરુ દેવકી નાય સાધુ સંત કે સાધુ સંત કે તુમ રખવારે શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ બોલો શ્રી રામ જય રામ જય જય રામ ઓમ શ્રી રામ જય રામ જય રામ વિશ્વામિત્ર મહારાજનું પૂજન કરી મહારાજ દશરથજી હાથ જોડીને ઉભા રહ્યા છે. સંતો આપણા ઘેરે આવે પગ ઉપર પગ ચડાવીને બેસવું નહીં. કોઈ ગુરુ આપણા ઘેરે આવે તો ખુરશી પર બેસવું નહીં. પગમાં તકલીફ હોય, પગ તૂટલા હોય, ગોઠણમાં તકલીફ હોય તો ભલે, પણ તમે કાલે સાંભળી કાગમુસંડીની કથા. કાગમુસંડી મહારાજ બોલ્યા કે મારા ગુરુદેવ આવ્યા છતાં હું પગ ઉપર પગ રાખી બેઠો. મારા ગુરુદેવ તો કઈ બોલ્યા નહીં, પણ ભગવાન શિવે મને શાપ આપ્યો, એ ગરુડજી મેં એવી કોઈ યવની નહીં હોય જેમાં મેં જન્મ ન લીધો. છતાંય મારા પૂર્વના પાપ કેવા કે ભગવાને ફરી મને માનવ બનાવ્યો. છતાં એક સંતનું અપમાન કર્યું. સંતે મને કાગડો થઈ જવાનો શાપ આપ્યો. હું કાગડો થઈ ગયો, પણ છતાં સંતો પાછા દયાળુ એવા કે ભલે તું કાગડો થયો પણ તારા મુખમાંથી 24 કલાક ભગવાનની કથા નીકળશે. એ કરુણજી હું કાગડો તો થયો કે કેવો ભાગશાળી કે મોટા મોટા દેવતાઓ, મોટા મોટા સંતો બધા કથા સાંભળવા આવે છે. એટલા માટે કોઈ ગુરુ, કોઈ સંત આવે આપણા ઘરે એનું સન્માન કરો. સંતો સન્માનના ભૂખ્યા નથી હોતા, માનના ભૂખ્યા નથી હોતા. ગ્રસ્તનો ધર્મ છે. મહારાજ દશરથજી બતાવે છે મારી જેવું કોઈ ભાગશાળી નહીં. મહારાજ તમે મારે ઘેરે પધાર્યા, આખું ઘર એના પગમાં પડ્યું, ચરણ ધોયા, ચરણામત લીધું, આખા ભવનમાં ચરણામત ચાટ્યું. હવે આ ચરણામતમાં કેવી તાકાત હશે? આપણા દેશમાં સંતોને ચરણ ધોવાની શું કામ છે? આનું કારણ શું? સંતોના ચરણ શું કામ ધોવાય? તમારા છોકરાના કેમ નહીં? તમારી બાઈના કેમ નહીં? માના કેમ નહીં? સંતોના ચરણ કેમ ધોવાય? કારણ કે સંતો બધે તીર્થોમાં ભ્રમણ કરતા હોય. ગંગાજી કહેવા લાગી વિષ્ણુને, હે કૃષ્ણ તમે જાઓ છો તો મને લેતા જાઓ. હવે આ કળયુગના પાપીઓ મારામાં ગટર નાખશે, કચરા નાખશે, ગંદકી કરશે, પૈસા વાળાઓ પિકનિક કરીને સમજશે, ખાઈ ખાઈને નાસ્તા કરી કરીને કાગળિયા નાખશે, મારું જળ ગંદુ કરી દેશે, મારી મહિમા ઘટાડી દેશે. માટે હે પ્રભુ મને પણ લઈ જાઓ. ત્યારે ભગવાને કીધું તમે અહીં રહો, ભારતને તમારી જરૂર છે. જે દિવસે તમે આ ભારતથી વિદાય લેશો તે દિવસે ભારત પાણી વગરનું મરી જશે. ગંગાજી કહેવા લાગ્યા પણ આ બધા પાપીઓ આવીને મારામાં પાપ ધોઈ જાય તો વાંધો નહીં, પણ કપડાય ધોઈ જાય હાબુ લગાડી લગાડી. યાદ રાખજો, ગંગાજીમાં જાઓ તો સાબુથી કપડા ન ધોતા, ગંગાજીમાં કોગળો ન કરતા, ગંગાજીમાં થૂકતા નહીં, ગંગામાં કાગળ નાખતા નહીં. ગંગાજીની આરતીનો બહુ મહિમા છે. જે ગયા હશે ને ખબર છે, ન ગયા હો તો ઉનાળો આવ્યો છે, કપાસ સારો થયો છે, પૈસા સારા કમાયા છો, તીર્થોમાં જાયજો. ગંગાજીમાં સાકળ પકડીને નાવ તો જ તમે સ્નાન કરી શકો, નહીં તો લઈ જાય. પણ 7 વાગે અને તમે દીવા મૂકો તો તમને એમ થાય કે ગંગાજી હાથો હાથ દીવા લેશે. શાંત થાય. ગંગાજીની આરતીની બહુ મહિમા છે. પહેલાના સમયમાં ચોખ્ખું ગાયના દૂધનું ઘી થતું હતું. આજે લોકો ભણ્યા એટલા બગડ્યા. ગાયનું ઘી છે, ગાયનું ઘી છે. ગાયનું ઘી ન હોય, ગાયના દૂધનું ઘી હોય. કોઈ બેનને પૂછો તમારા ઘરવાળાનું નામ શું? તે કાંતિભાઈ. તારો ભાઈ? અને કાંતિભાઈ ને પૂછો તમારા ઘરવાળાનું નામ શું? કે શાંતિબેન. એટલે તારી બેન. આ ભણાય એટલા જ બગડ્યા. છોકરો ખોળામાં લઈને બાપો બેઠો હોય, મમ્મીને કે ચાય આપે, તારી માં
મમ્મી છોકરાને ખોળામાં લઈને બેઠે કે પપ્પાને કે લાઈટ બંધ કર. તારો બાપ આ તમે ભણ્યા કે બગડ્યા? એમ ગાયના દૂધના ઘીની આરતી ઉતરતી હતી એટલે ગંગાજીમાં બોલાતી હતી, પાણીમાં બોલાતી હતી. અને ગંગાજીને કદી પાણી ન બોલતા. ત્યાં આરતીનો બહુ મહિમા છે. 4 વાગે એટલે બેહી જવું પડે ને તો તમને જગ્યાએ ન મળે. ગંગાજીની આરતીનો બહુ મહિમા છે. તમારી જેવો સંઘ જાતો તો એક રોહિદાસ ચમારે કીધું, ભાઈ હું ચમાર જાતિનો માણસ, ગંગાજી નાઈ શકો નહીં, મારો 1 રૂપિયો છે, ગંગાજીને આપજો. એટલે તમારો જેવો ભણેલો હતો એને કીધું એમ ગંગાજી લેતી હશે, લાવ એમ કરીને ખીચામાં નાખવા ગયો. ત્યારે રોહિદાસે કીધું કે એમ નહીં ભાઈ, મારી માને કહેજો કે આ રોહિદાસે તને ટકો મોકલ્યો છે, આ 1 રૂપિયો મોકલે છે, અને જયારે હાથ બહાર નીકળે અને હાથ લાંબો કરે ત્યારે આપજો. હવે બધા મૂર્ખાઓ નાવા જતા ના, ફરવા જવા જતા. આપણા કાઠિયાવાડમાં જયારે દુષ્કાળ પડતો ત્યારે હવન થતા, અખંડ ધૂનો ચાતી. અખંડ ધૂન કરો એટલે વરસાદ થાય જ, પણ વિશ્વાસ હોવો જોઈએ. ગામમાં વરસાદ ન થયો એટલે આખું ગામ કેવા લાગ્યું, ચાલો ગામની બહાર હનુમાનજીનું મંદિર છે ત્યાં ધૂન કરીએ, વરસાદ થાય. એટલે 7 વર્ષનો છોકરો છત્રી ખંભે નાખીને આવ્યો. એમાં તમારી જેવો 1.5 ડાયો બોલો કે છત્રી નાખ્યો એમ વરસાદ આવતા છે? છોકરો કે આપણે શું કામ જઈએ છીએ? ધૂન કરીએ તો વરસાદ આવે ને, વરસાદ તો આવશે જ ને ધૂન કરશું. કેમ વરસાદ આવતો છે? તો પછી છોકરો બોલો તો પછી શું કામ જાઓ છો? મને વિશ્વાસ છે કે ધૂન કરશું વરસાદ આવશે તો છત્રી ઢાંકશે આપણને. એક 7 વર્ષના બાળકને વિશ્વાસ હોય તો ભગવાન છે. બધા ગંગાજીમાં નાયા પણ પેલો રૂપિયો ભૂલી ગયા તો ગંગાજીના જળમાંથી અવાજ આવ્યો, હાથ બહાર નીકળ્યો, એ ભાઈ મારા ભક્તે રૂપિયો આપ્યો, મને આપ. પેલા બધા ગભરાઈ ગયા, હાથ જોયું, ડરના મારા રૂપિયો આપ્યો. માં ગંગાએ એક સોનાનું કડું ઉતારીને કીધું મારા દીકરાને કહેજે તને પ્રસાદ આપ્યો. એટલે પેલા વાણિયા ભયા તો ખીચામાં નાખી દીધું. સંઘ આવી ગયો પણ કોઈ યાદ ન કર્યું. રોહિદાસે કીધું ભાઈ ગંગા માએ મારો રૂપિયો લીધો? બોલે હા. તો માએ કઈ પ્રસાદ મોકલ્યો? તો કે ના. કોઈ બોલ્યું નહીં. ત્યારે ગંગાજી રોહિદાસના કુંડમાં જે ચામડા ધોતો હતો એના કુંડમાં પ્રગટ થઈને કીધું, બેટા 1 કડું મેં ઉતારીને પેલાને આપ્યું છે, તું જા પંચાયત બોલાવ અને બીજું કડું ઉતારીને આપીને કહેજે કે મારી માએ તમને આવું કડું આપ્યું તો કે નહીં. ગામ ભેગું થયું. રોહિદાસ આવી રીતે સભામાં બેઠા અને કીધું કે આવું કડું મારી ગંગામાં આપ્યું તો કે નહીં? તરત પેલા એ ખીચામાં જ કાઢીને આપ્યું. આ ચમત્કાર છે આજ બી ગંગાનો. ત્યારે ગંગાએ કીધું કે હું નહીં રહું. ત્યારે ભગવાને કીધું ભલે ગમે એટલા પાપીઓ તારામાં પાપ ધોવે, ચામડા ધોવે, ગમે તેમ ધોવે, પણ મારો સંત જો તારામાં સ્નાન કરી જશે તો એ તારા પાપને ધોઈ નાખશે. એટલા માટે આપણા દેશમાં સંતોના ચરણ ધોવાય. તમારા ઘરમાં કોઈ ગુરુ કોઈ સંત આવે તો એના ચરણ ધોજો. એટલે દશરથ મહારાજે વિશ્વામિત્રના ચરણ ધોયા છે. ચોપાઈ આવી છે, ચરણ પખાડ્યા, ચરણામત લીધું, આખા ભવનમાં તળ્યું. પછી હાથ જોડીને બેઠે અને કહ્યું મહારાજ ભોજન કરો. ભોજન કરાયું, વિશ્રામ કરાયો. સાંજે સભા ભરાઈ. વિશ્વામિત્રને વળી આસન આપ્યું, બેસાડી અને મહારાજ દશરથજી કહેવા લાગ્યા, ગુરુદેવ આજ મારું આંગણું પવન, મારું ભવન પવન, મારી અયોધ્યા પાવન થઈ ગઈ તમારા ચરણ પડવાથી. કહો હું તમારી શું સેવા કરું? તારે વિશ્વામિત્ર બોલ્યા, અસુર સમૂહ સતાવઈ મોહી, અસુર સમૂહ સતાવઈ મોહી, યાચન આયો દ્રુપતો હી, યાચન અનુજ સમેત દેહો રઘુનાથ, અનુજ સમેત દેહો રઘુનાથ, નિશિચર બદ મેં હો વસનાથ, असुर समूह सतावहि मोहि, असुर
કલાક હવન હોય. લાકડા ગાંડા બાવળના છે એટલે થોડો અવાજ બેસી જાય છે. ભાઈઓ ગાયને સંભળાવાય છે, સંતો બેઠા છે એટલે મારી વાણી પવિત્ર થાય. મહારાજ વશિષ્ઠ બોલ્યા છે, વિશ્વામિત્ર એ રાજન, જ્યારે જ્યારે હું યજ્ઞ કરવા બેસું મને રાક્ષસો હેરાન કરે છે, માટે ભગવાને તમને 4 દીકરાઓ આપ્યા છે. મારો તારે ધન દોલત નથી જોતા, તારું રાજપાટ નથી જોતું. આ અગ્નિની રક્ષા કરવા માટે મને તારા 2 બાળક અને તને પણ અગ્નિથી જ મળ્યા છે. અગ્નિની રક્ષા કરવા માટે મારે 4 નથી જોતા. રામ અને લક્ષ્મણ મને આપો, રાક્ષસો મરશે, એનું કલ્યાણ થશે, મારો યજ્ઞ પૂર્ણ થશે, મારું કાર્ય પૂરું થશે. મહારાજ દશરથ રામ લક્ષ્મણની માંગણી કરી. ગુરુદેવ વિશ્વામિત્રે તો ધ્રુજવા લાગ્યા. મહારાજ કહેવા લાગ્યા કે મહારાજ તમે વિચારીને બોલ્યા નહીં. 4 પુત્રો મારા માટે બરાબર છે, પણ રામ ન દેત બનહી ગુસાઈ. રામ મને પ્રાણ કરતા વાલા છે, હું નહીં આપું. વિશ્વામિત્ર એકદમ ક્રોધિત થયા. તને ખબર નથી તે પહેલા મને કીધું શું કામ? જે ધર્મનું લખાવીને આપીને ખાઈને પાછું આપે નહીં એને ડબલ સજા મળે છે. કાં તો લખાવો નહીં, કાં તો આપો નહીં, પણ લેતા નહીં. તમે આપી ન શકો તો કઈ નહીં. ધર્મનો 1 રૂપિયો તમારા ઘરમાં ન આવવો જોઈએ એનું ધ્યાન રાખજો, ન તો ત્રીજી પેઢીએ નખો જ જાય છે. શાસ્ત્રો વાંચો. પરીક્ષિતનું નખો જ ગયું, રાવણનું નખો જ ગયું. ધર્મનો રૂપિયો તમારા ઘરમાં ન આવવો જોઈએ. તમારો રૂપિયો મંદિરમાં જાય, ધર્મમાં જાય તો માનજો એ સાર્થક થયો. પણ ભૂલે ચૂકે જો ધર્મનું, ગૌચરનું, સાધુ બ્રાહ્મણનું આવી ગયું તો પાંડવો પણ ન રહી શક્યા, જેની ભગવાન પણ રક્ષા ન કરી શક્યા. સુખદેવજી બોલ્યા, પરીક્ષિત તારી માના પેટમાં ભગવાને તારી રક્ષા કરી, પણ હવે તારી રક્ષા ભગવાન પણ નહીં કરી શકે. કારણ કે તારી પાસે બ્રાહ્મણોનું ધન આવ્યું, મંદિરનું ધન આવ્યું. આ જરાસંધનો મુંગટ છે એ સાધુ બ્રાહ્મણોની સંપત્તિનો છે. માટે ધર્મનો ધન એ લોઢાના ચણા છે. મંદિરોમાં આપી ન શકો તો કઈ નહીં, પણ મંદિરોનું ખાતા નહીં, મફતમાં ખવાય નહીં. આપણા કાઠિયાવાડીનો નિયમ છે. પહેલા આપણા ગઈઢાઓ પાસે પૈસા નહોતા તો મંદિરોમાં 8-8 દિવસની ટેલ કરતા, ઝાડુ મારતા, બર્તન માનતા, ગૌશાળાની સેવા કરતા. તમે રૂપિયો ના આપી શકો તો આશ્રમમાં ગૌશાળા હોય તો ગૌશાળાની સેવા કરો. આશ્રમમાં 1-2 કલાક તમારો સમય આપો. જો તમારું જીવન કેવું બદલાશે મારા બાપ. ડાયરા સાંભળવાથી, કલાકારો સાંભળવાથી, નાચવાથી, કૂદવાથી દવન નથી સમજો, શાંતિ મળે છે. પણ સત્સંગથી જીવન સુધરે છે. રામાયણ એની સાક્ષી છે. સટહી સુધારાઈ સત્સંગતિ પાઈ. સઠ સુધારી સત્સંગત પાઈ. પારસ પર સકુદાત સુહાઈ. પારસ પર સકુદાત સુહાઈ. સંતોના સંતે તમારું મારું જીવન સુધરશે, બાકી તમને ભગવાને સુધારી ન શકે. પરમાત્મા કહે છે હું તને બધું આપી દઉં પણ હું તને સુધારી નહીં શકું, તને શાંતિ નહીં આપું. શાંતિ જોતી હોય તો એ અર્જુન અભિમાન છોડી, કપટ છોડી કોઈ સંતોના ચરણોમાં જા. હું તમને 3 દિવસથી લગાતાર યાદ અપાવું છું, કારણ કે તમે બહુ ભાગશાળી છો કે તમારા 10 ગામની વચમાં ઘનશ્યામદાસ બાપુ જેવા સંતો બિરાજે છે. પહેલાના રાજાઓ સંતોને ગોતવા નીકળતા હતા, સંતો નહોતા મળતા. સંતોના દર્શન કરવા માટે જ્યાં ત્યાં ભટકતા હતા. કાલની વાત કરું, બિલખાના શેઠ સગાળચો સંતને ગોતવા માટે 15 દિવસ રખડ્યો. ઘરવાળી ભૂખી, છોકરો ભૂખ્યો, ને નિયમ સંતને જમાડીને જમવું. કોઈ સંત ન મળ્યો ત્યારે ભગવાનને દયા આવી અને સંત બનીને આવ્યા. તમે બહુ ભાગશાળી છો કે તમારા 10 ગામની વચમાં આશ્રમ છે. સમય 2 કલાક આપજો સેવાનો. બૈરીની સેવા કરો, કુટુંબની સેવા કરો, ઘરની સેવા કરો, ખેતીવાડી કરો. એ વ્યવહાર છે, પૂર્ણ નથી. પણ કોઈ આશ્રમમાં, કોઈ સંતના ચરણમાં કલાક, અડધી કલાક, 2 કલાક સેવા કરો, એનું પૂર્ણ એમરાજના બાપને લખવું પડશે. મારા બાપ આ રામાયણ સાક્ષી છે. જેણે જેણે સેવા કરી એનું ફળ મળ્યું. કદાચ તમે એમ કહો મારે ગુરુની જરૂર નથી, પણ મારી સામે જુઓ, મારે ગુરુની બહુ જરૂર પડી. એક સમય હું રોટલાની પાછળ ભટકતો હતો. આ સમાજ મને રોટલો નહોતો આપતો. અત્યારે તમને પગાર મળે છે,
આથી 35 વર્ષ પહેલા જે ભૂમિમાં તમે બેઠા છો એ ભૂમિમાં હું પેટવડીએ રોટલા માટે પાણી વાળ્યા, બર્તન માળ્યા, ઢોર ચાડ્યા. કારણ કે સાધુ એને કહેવાય પોતાનું જીવન સમાજને બતાવે અમે આવા હતા, આવા છીએ, આવા બન્યા છીએ. અને મને સદગુરુ મળ્યા, મારા માથે હાથ મૂકીને કીધું બેટા હવે આ રોટલો તારી પાછળ હશે, હવે તારે રોટલાની પાછળ નહીં ભાગવું પડે. જો મારા માથે હાથ મૂક્યો ત્યારથી રોટલો મારી પાછળ છે. આ સંતો રોટલાની પાછળ નથી. તમે હું બધા રોટલા માટે ભટકીએ છીએ, રૂપિયા નહીં. સવારથી હાંજ સુધી કોઈ પણ જીવ પેટ માટે જ દોડે છે. રૂપિયા કોણ ખાય છે? ઘણાને તો રોટલા નથી મળતા. ત્યારે સંતો જંગલોમાં હોય, ગમે ત્યાં હોય, રોટલો એની પાછળ ફરતો હોય. કારણ કે ભગવાનની જવાબદારી છે કે મારા સંતોનો યોગક્ષમનો ભાર હું ઉઠાવું છું. અર્જુન, જે મારું ભજન કરે, મારો વિશ્વાસ કરે, મારા આધારે રે, મને મારો માને, જે મારા આશ્રય રે, એનું ખાવું પીવું, લેવું દેવું બધી મારી જવાબદારી છે. તમારી ભગવાનની કાંઈ જવાબદારી નથી. તમને ભગવાને ખેતીવાડી જમીન જાગીર આપ્યા, હવે ભગવાન તમારી રક્ષા કરે એવું માનતા હોય તો મંદિરોમાં, ગૌશાળામાં, ગરીબોમાં, વિધવામાં જેને જરૂર છે એને મદદ કરો. તમારી પાસે હોય તો, અને ન હોય તો તમે માગવા નીકળો. કળયુગમાં તો બધા માગવા નીકળ્યા. તુલસીદાસ મહારાજ કે બધા ભીખ માંગતા થઈ ગયા. આ ભક્તિ બધા નહોતા કરતા, બધા ભજનો ગાવા લાગી ગયા, બધા કથા ગાવા લાગી ગયા. એટલા માટે ભાગવતમાં નારદજી કહે છે કળયુગમાં કથાની મહિમા નહીં રહે, તામસી કથા થઈ જશે. નાચો કૂદો ગાવો, પૂરી થઈ ગઈ. ખાવા ટાઈમે આવશે, ખાઈને ભાગી જશે. ભક્તિને નારદજી કહે છે માં કળયુગમાં કથાની મહિમા ઘટી જશે. બધે કથાઓ થતી હશે, લોકો ટાઈમ પસાર કરવા બેસશે. કોકને લાખો કરોડોમાં કોકને ભક્તિનો રંગ લાગશે. ભગવાન કૃષ્ણ બોલ્યા અર્જુન, લાખો કરોડોમાં કોક જ ને મારી ભક્તિ લાગે છે, કોક જ ભવસાગર પાર થાય છે, બધાય નહીં. એક પૈસાદારનો દીકરો મરવા ગયો. સાધુ એને કીધું શું કામ મરસ? કે મારે દીકરો નથી. તો સાધુએ કીધું છે જેને છે એને ક્યાં શાંતિ છે, ભજન કર. બોલો કે પણ તમે બાપુ છો, તમને શું ખબર પડે? ગૃહસ્થીને છોકરો ન હોય તો ઘર શમશાન જેવું લાગે. તમે મળ્યા છો એટલે સારું થયું, ન તો તળાવમાં બુડીને મરવાનો હતો. મને છોકરો આપો. મહાત્માએ કીધું ભાઈ તારા ભાગ્યમાં 7 જન્મબુદ્ધિ નથી. તો બામણ એના ગળે પડ્યો, તમારા ભાગ મારા ભાગ્યમાં ન, તમારા ભાગમાંથી કાઢી નાખો. બાપુને ગળે, ઘણા બાપુને ગળે પડે. બાપુને દયા આવી, જોડીમાંથી ફળ કાઢીને કીધું કે તારી ઘરવાળીને કહેજે કોઈની નિંદા ન કરે, કોઈ પરમાટી ખાતો એનું ઘરનું પાણી ન પીવે, કોઈ રસલા બાયનું હાથનું ખાય નહીં, સોમવારનું વ્રત કરે, એકાદશીનું વ્રત કરે, સંધ્યાકાળે ખાય નહીં, અને આ ફળ ખાશે તો આના ઘરે દેવ જેવો દીકરો થશે. તારા ભાગ્યમાં નથી, પણ મારા ગુરુદેવની કૃપાથી તારા ઘરે દીકરો થશે. અને વિશ્વાસ બેઠો, ઘેર આવ્યો, પોતાની પત્નીએ પૂછ્યું અત્યાર સુધી ક્યાં ગયા હતા? બોલે મરવા ગયો તો. શું કામ? કે આપણે ઘરે છોકરો નથી. પેલી ભણે લખેલી હતી કે હારો છોકરો નથી, મારે કાંઈ છોકરો જોતો નથી, બાજુવાળાના છોકરા જો રોજ મારે કે ગાંડી તને ખબર નથી આપણે ગૃહસ્થી છે, આપણે અમારા પછી આપણો વારસ તો જોઈએ, ખાવાનું તો બહુ આપ્યું છે, ખાનાર જોઈએ ને. આ ફળ મહાત્માએ આપ્યું છે, સાધુ ખોટું ન બોલે, સંતનો પ્રસાદ ખોટો ન જાય, આ પ્રસાદ ખા, તારા ઘરે દીકરો થશે, આપણો વંશ રહેશે. અને હું કથા કીર્તન જાણું છું, આપણે ઘણું દાન કર્યું તો દીકરો થયો નહીં, કોઈ ગાય લાવી તો ગાય વાંદણી રહે, કોઈ ઝાડ વાવી તો ફળ આવે નહીં. આપણે એવા પાપી, છતાંય એક સંતે કીધું કે જા દીકરો થશે, સંત ખોટું બોલે નહીં, માટે તું ફળ ખા, અને હું થોડો પૈસો કમાઈને આવું છું. આમ કરીને બ્રાહ્મણ જતો રહ્યો. આ બાઈ હાથમાં ફળ લઈને બેઠીને વિચાર કરે છે કે હું ખાઈશ તો મારે ઘરે દીકરો થશે, એને નવડાવો ધોડાવો, પછી હું ફરી શકું નહીં, આ લટિયા પટિયા પાડીને જઈ શકું નહીં, બંધન થઈ જાય. મારે છોકરો નથી જોતો, પણ મારો પતિ પૂછશે તો કરીશ શું? આમ કરીને રોતી હતી. રામાયણમાં લખ્યું છે તુલસી જૈસી ભવ્ય હતા ત્યાસી મિલે સહાય, જેનો તમે વિચાર કરશો એ જ તમને મળશે. આજે હાથમાં ફળ લઈને કહેતી હતી મારે ખાવું નથી, મારા ફળનું શું કરું? એમાં એની બેન આવી, એક આય લટકે ને, એક આય લટકે ને, એક આય ને એક આય, 5 છોકરા તેડી માં કરતા. અને પેલી બેઠી હતી ને આવીને કીધું બેન શું કેમ રોવે છે? કે તારી જરૂર છે બે. 5 છોકરા ઘરમાં ઘૂસી ગયા અને તોડ ફોડ કરવા લાગ્યા. આચારની બહુની તોડ હોનારા જાણે તોફાન આવી ગયું હોય.
મુંડું ધડાધડ બર્તન ફૂટવા, છોકરાઓ ઘરમાં ઘૂસી ગયા, ખાવા પીવાનું ગોતવા લાગ્યા, ખાંડના ડબ્બા ધોડ્યા, તલના ડબ્બા ધોડ્યા. પેલી કે જો આતારથી રામાયણ છે, મારે ઘરે આવે શું થાય? તેની બેન કહેવા લાગી છે શું? બોલે મારા ઘરવાળા એક સંત આવે, ફળ આપ્યું છે, સાંભળજો ધ્યાન દીનો. સુખદેવજી મહારાજ કથા કરે છે, કોઈ ભારી તમારી જેવો મહાત્માની. 4 સનકાદી 9 વર્ષના છે, 28મું યુગ ચાલે છે, હજી નાગા પૂગા છે, લંગોટી પહેરતા નથી. અત્યારે કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી, જમોત્રીના ધામ ખુલ્લા છે. અત્યારે માટે આપણે દર્શન કરવાના. ભાઈ બીજ આવે એટલે બરફથી ઢકાઈ જાય ત્યારે આ ચારો ભાઈની પૂજા કરે છે. એ 4 સનકાદી આ કથા કરે, જે કથા તમે સાંભળો છો. આત્મદેવના કહેવાથી ફળ ખાધું નહીં એટલે પેલીની બેન કહેવા લાગી મારો ઘરવાળો દારૂડિયો છે, આ 5 તો લઈને ફરું છું, લોકોના ઘરના કામ કરું તો એ પૂરું થતું નથી, અને મારો રોયો રાતે આવીને પાછો મારે, ગાળો બોલે, હું કંટાળી છું. આ કરતા તો લગ્ન ન કર્યા તો મળી જિંદગી. 5 તો છે ને વળી 6 પાછું જન્મવાનું છે. માટે તું ફળ ખાતી નહીં. હું મારા ઘરે દીકરો આવશે તને આપી દે સાનમાનો. સ્ત્રીના ચરિત્રને દેવતાઓ નથી જાણતા તો માણસો ક્યાંથી જાણે? માટે ગભરાઈશ નહીં. તારો પતિ પૂછે તો કહેજે મેં ફળ ખાઈ લીધું છે, સારા દિવસો છે, ભગવાનની દયા છે. પેલી કે એ બધી વાત હજી પણ આ ફળ આપ્યું શું કરું? એટલે એની બેને કીધું કે ગાયને ખવડાવી દેશે, જે થશે ગાયને થશે. બાવો તાંત્રિક હશે, ભૂ હશે તો ગાયને થશે, તને કઈ રીતે ખવડાવી? એટલે ગાયને ખવડાવી દીધું. 2 મહિના, 4 મહિના, 6 મહિના, 7 મહિના, 8 મહિના, 9મા મહિને પેલી બાઈને દીકરો થયો. લઈને સાનો માનો આપી દીધો. પેલી સમાચાર મોકલ્યા પતિને, જલ્દી ઘેરે આવો, મારે દીકરો જન્મો. અને બામણ દેવતા કથા કરતા હતા, હજી તો પૂર્ણાવતી બાકી હતી. એ પછી આવીને કરી મારા ઘરે દીકરો તો હું જાઉં છું, આવજો આવજો. કથા અડધી મૂકીને ભાગ્યા. ઘેરે આવ્યા, ખબર પડી ગામમાં, ગામ ધુવાડો બંધ કર્યો, સત્યનારાયણની કથા કરાવીને નચાવ્યા ને ગવડાવ્યા. છોકરાનું નામ પાડ્યું દૂધકારી. સાંભળજો ધ્યાન દઈને મારા બાપ. સુખદેવજી મહારાજ કહે છે આજે કથા સાંભળે ને ગંગામાં સ્નાન કરવાનું ફળ મળે છે. આ કથા સાંભળે ને કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી, જમોત્રીના દર્શન કરવાનું ફળ મળે છે. આ ચારો ભાઈઓ એવી તપસ્યા કરી છે કે તમે કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી, જમોત્રીમાં નાહી શકો નહીં. ગરમ પાણીના કુંડ છે, બટેકું નાખો તો બફાઈ જાય, ધુવાળા નીકળતા હોય, આંગળી નાખો તો બળો, પણ તમે પડો તો નીકળવાનું મન ન થાય. એવા 4 કુંડ છે, ગૌરી કુંડ, બદ્રી કુંડ, કેદારનાથ, ગંગોત્રી, જમોત્રી, 4 જગાએ ગરમ કુંડ છે પાણીના. આ 4 ભાઈઓ તપસ્યા કરી કે કળયુગના લોકો ગંગા જળમાં નાહી શકશે નહીં, કારણ કે બરફનું પાણી. આજ બી તમારા ભારતમાં આવો ચમત્કાર છે. ભગવાને પૈસો આપ્યો, જાજો, કોઈ સંતને સાથે લઈ જાજો તો સંતની યાત્રા થશે. સંત તમને યાત્રા કરાવશે, ગાઈડની જરૂર પડે ને. સંતો સાથે યાત્રા કરો તો આનંદ આવે. એટલા માટે આને પોતાના ઘરે આવી છોકરાનું નામ રાખ્યું, ભગવાનને કરું. થોડાક દિવસ પછી પેલા ગાયને વાસુડા આવવાની જગ્યાએ છોકરો આવ્યો. લ્યો, જુઓ તો ખરા તમારા ભારતનો ચમત્કાર. આ સંતો કરી શકે. સંતનું ફળ, સંતનો આશીર્વાદ કદી વ્યર્થ ન જાય, પણ વિશ્વાસ હોય તો. ગાયના પેટે બાળકનો જન્મ થયો. લાંબા કાન હતા, લાંબા કાન હોવાથી એનું નામ ગોકર્ણ પડ્યું. ગાયના પેટે જન્મ્યો વિદ્વાન થયો, બાયના પેટે જન્મ્યો દારૂડિયો થયો, જુગારીઓ થયો. એક દિન બાપને માર્યો, એક દિન માને મારી, બધું હારી ગયો. બાપ રડવા લાગ્યો કે જયારે છોકરો નહોતો ત્યારે મરવા ત્યાર થતો કે મારે છોકરો ના થતો મરી જાઓ. હવે છોકરો થયો તો વળી પાછો મરવા ત્યાર થયો. ક્યાં કરતા તો મરી જાવ હારું, આ કરતા તો વાંજો રહો તો હારું. હે ભગવાન, મારે ઘરે આવો દીકરો ક્યાંથી આપ્યો? પેલા બાપુએ તો કીધું તું દેવ જેવો દીકરો થશે, અને આ પાપી ક્યાંથી જન્મો? એમાં પેલો ગાયના પેટે જન્મેલો ગોકર્ણ આવીને કહેવા લાગ્યો, પિતાજી કોના માટે રડો છો? આમાં કોઈનો કોઈ બાપ નથી, કોઈની માં નથી. દુનિયા માટે રોવાનું છોડી તમારું કલ્યાણ કરો. ગાયના પેટે જન્મેલા પેલા સાધુનું ફળ હતું ને, સંતનું ફળ, એવું જ્ઞાન આપ્યું ગોકર્ણે કે બાપને આત્મજ્ઞાન થયું, એટલે એનું નામ આત્મદેવ પડ્યું. અને ગોકર્ણે કીધું, પિતાજી દ્વારકાધીશનું ભજન કરતા ગંગાજીમાં 10મા કંદનો પાઠ કરી, પ્રભુ ભજન કરી, ઓમ નમો ભગવતી વાસુદેવનો જાપ કરી ભવસાગર પાર થઈ જાઓ. આજે બાપે દીકરાના પગ પકડી લીધા. બેટા
આ બાયના પેટે જન્મ આવ્યો દુષ્ટ, તું ગાયના પેટે જન્મ આવ્યો વિદ્વાન. આનું કારણ પણ લાઈટ ન થયા નહીં. ગોકર્ણે પિતાનું કલ્યાણ કર્યું. ગોકર્ણ નીકળી ગયા. પછી ધુંધકારીએ ખબર પડી મારો બાપ ને રહ્યો, એક દિન માને બહુ મારી, કારણ दगा किसी का सगा नहीं, ना मानो तो कर देखो, जिन लोगों ने दगा किया जाके उसका घर देखो. माए पति સાથે દગો કર્યો. ધુંધકારીએ માને મારી, હાથના પગના દાગીના ઉતારી લીધા અને કીધું હજી ક્યાંય દાટ્યું હોય તો જોજે, ક્યાંય રાખ્યું હોય તો કાઢીને રાખજે, જો હારી ગયો તો પાછો મારીશ. એટલે માને થયું કે હમણાં મને મારીને ગયો, પાછો આવીને મારશે. એટલે ઘરની પાછળ કૂવો હતો, માએ આપઘાત કર્યો. પતિ સાથે દગો કરવાનું પરિણામ, સંતનું અપમાન કરવાનું પરિણામ, સંતના પ્રસાદનું અપમાનનું પરિણામ આપઘાત કરે. આપઘાત કરીને મરે અને ભૂત થવું જ પડે. ગોકર્ણને થયું કે હું ઘરમાં રહીશ તો મારા ભાઈનો સંગ મને લાગશે. ભગવાનને પ્રાર્થના કરો, સારાનો સંગ ન થાય તો કઈ નહીં, પણ ખરાબનો સંગ કરતા નહીં. મેં કાલે પણ કીધું, આજે પણ તમને પાછું યાદ અપાવું કે દીવો કરવો હોય, કોડિયું જોઈએ, ઘી જોઈએ, રૂ જોઈએ, માચીસ જોઈએ, પવન ન લાગે એવી જગા હોય ત્યારે દીવો થાય. એને ફૂંક મારવું હોય ત્યારે કાંઈ ન જોઈએ. એમાં માનવનો જન્મ એક દીવા જેવું છે. પરમાત્માએ તમને બહુ ઉંમર, બહુ સુખ આપ્યું છે, જોજો આને ફૂંક મારીને ઓલવી દેતાની બાપ. એટલા માટે આ બાજુ ગોકર્ણે ઘર છોડી દીધું. હવે આને કોઈ કહેનાર રહ્યો નહીં. નાચવાળી ઘરમાં લાવ્યો, દારૂડિયો થઈ ગયો. હવે કોઈ બોલનારું રહ્યું નહીં. 5 નાચવાળીઓ કહેવા લાગ્યું કે ભાઈ અમારું, અમે તો મોજ શોખ કરવા વાળી બાઈઓ છીએ, સારા સારા કપડા પહેરવા વાળી, માટે કોઈ પૈસા, કોઈ કપડા લાવીને આપ તો તારા ઘરમાં રહીએ. એટલે ધુંધકારીએ કોઈ પૈસાદારનું ઘર છોડ્યું, ખૂબ દાગીના, ખૂબ કપડા, ખૂબ રૂપિયા લાવીને આપ્યા પાછોને, અને ખૂબ દારૂ પીને બેભાન થયો. ત્યારે 5 બાઈઓ નાચવા વાળી રખડતી બાઈઓ વિચાર કર્યો. સુખદેવજી મહારાજ કહે છે રખડતી બાઈઓનો વિશ્વાસ કરશે એની આવી હાલત થશે. રખડતી બાઈઓ વિચાર કર્યો કે હવારે પકડાઈ જશે તો જેલમાં જશે, આ ધન જશે, આપણે જેલમાં જવું પડશે. તો બીજી બોલ્યાને મારી નાખો, ત્રીજી બોલ્યા પાંડા જેવો મરે કેમ, ચોથી બોલ્યાને હાથ પગ બાંધો, પાંચમી બોલ્યાને છાતી પર બેસી જાઓ. એકે હાથ પગ બાંધી દીધા, એક છાતી પર બેસી ગઈ, એકે માથું પકડ્યું, એક જણી ગળા ટૂંપો દબાવવા લાગી. પ્રાણ ગયા નહીં, ધગધગતા કોલસા લાવી એના મોઢામાં નાખ્યા. રીબાઈ રીબાઈને માણસને માર્યો. અગ્નિ મળી નહીં, ઘરમાં ખાડો ગાળીને દાટી દીધો. આવી નિર્દય બાઈઓને દયા, આવાને કેટલાય પતિઓને શું વિશ્વાસ. માલ મળી તો લઈને જતી રહી અને પેલો ભૂત થયો. તમે એવું માનતા છો ભૂત નથી, ભૂત છે જ, પણ આપણે જ ભૂત જેવા થઈ. ભૂત વળગે કોને? શમશાનમાં રોજ ભૂતોની મીટિંગ થાય. આ જગતમાં 3 જમાત છે, એક સંતોની જમાત, બીજી ભૂતોની જમાત અને ત્રીજી વાંદરાની જમાત. આ 3 જમાત છે આ દુનિયામાં. તમે વાંદરાની ટોળામાં જોજો, એક જ વાંદરો હશે, બીજા વાંદરાને જીવતો રાખે જ નહીં. કદાચ કોઈ વાંદરીને જન્મ આપવો હોય તે દૂર જતી રહેશે, 1 મહિનો દૂર રહેશે. એમ સંતોની જમાત, હગા 2 ભાઈઓને બંનેની આમ જુઓ કેવા શાંતિથી બેઠા છે. એક પ્રેતોની જમાત, આ ભૂત થયો. હવે ગામની બારે જ મકાન, જે નીકળે એને નડે. કદી પાડો બને, કદી બકડો બને, બોકડો બને. આવું લખ્યું છે. ભાઈ ભાગવત વાંચજો. ગોકર્ણને ખબર પડી, એને કુરુક્ષેત્રમાં, પ્રભાક્ષેત્રમાં, ગયામાં, હરિદ્વારમાં પિંડદાન કર્યું. પછી એને થયું લાય ઘર જાઓ, મકાન વેચીને સંતોને ભંડારો કરી દઉં. હવે મારે કોના માટે રહેવું? ગાયનું, સંતનું ફળ હતું ને, ગાયના પેટે જન્મેલો ને. ગાય તમારી મારી માં છે. આજે રખડે છે ને એનું પાપ આપણા ઘરમાં બેઠું. એટલે આપણા ઘરમાં આપણા છોકરાઓ હાથે શાંતિ નહીં, આપણું ઘરવાળું માને નહીં, આપણા છોકરા માને નહીં, એટલે સંપત્તિ વાસતા શાંતિ નથી. એનું કારણ ગાયો રખડે છે. ઘરમાં ગાય પાળો, જમીન હોય તો, ખેતી હોય તો. ભેંસો ભલે રાખો, શાસ્ત્રોમાં લખ્યું છે પૂજા ગાયની થાય. લૂલી હોય, લંગડી હોય તો ગાયના સગન થાય. ભેંસ અધમણ દૂધ કરતી હોય પણ એની પૂજા ન થાય. ભાઈ તમારી પાસે ગાય રાખવાની જગ્યા ના હોય તો આવા સંતો ગૌશાળા બાંધીને બેઠા છે. એક ગાયનો મહિનાનો ખર્ચો થતો હોય. બાપુને પૂછો, બાપુ તમારે ઘાસ જોઈએ છે તો ઘાસ, પૈસા જોઈએ તો પૈસા. એક ગાયનો ખર્ચો હું આપું, મહિને 12 મહિનાનો ખર્ચો આપો તો એટલું જ પુણ્ય મળશે જેટલું તમારા આંગણે હશે.
પહેલાના જમાનામાં ગ્રસ્તોના ઘરની નિશાની ગાય હતી. કોઈ પણ ના ઘેરે જાવ તો પહેલા ગાયના દર્શન થતા. એનું નામ ગ્રસ્ત. આ ગ્રસ્તનું ગાય ઉપરથી નામ પડ્યું. આ ભૂત થઈને બધાને નડવા લાગ્યો. ગોકર્ણ ઘેર આવ્યા. ગોકર્ણ વિદ્વાન હતા. આખા ગામને ખબર હતી ગોકર્ણ જ્યારે આવે ત્યારે ભજન થાય, સત્સંગ થાય. પણ રાતે મોડા આવ્યા એટલે ગોકર્ણને થયું કે અત્યારે બધા લોકો ભેગા થશે, લોકોની નીંદ બગડશે, સવારે મળીશ. ફળિયામાં ખાટલો ઢાળીને સુતાશે. થોડી વાર થી તો ખૂણામાં રડવાનો અવાજ આવ્યો. મોટી પોક લોકોને રડવા લાગ્યો. થોડી વાર પાડો બનીને ભાંભરવા લાગ્યો. થોડી બોકડો બનીને ભાંભરવા લાગ્યો. થોડી વાર છોકરો બનીને ભાંભરવા લાગ્યો. થોડી વાર દેવ બનીને બોલવા લાગ્યો. ગોકર્ણને થયું કોઈ ભૂત છે, એને ખબર નહીં મારો ભાઈ છે. એને એમ કે મેં ગયાજીમાં હરિદ્વારમાં પિંડદાન કર્યું, તરી ગયો હશે. પાણી છાટ્યું. પાણી છાંટવાથી પેલાને થોડી શાંતિ મળી, પણ પોક મૂકીને બહુ રડ્યો, બોલી શક્યો નહીં. ગોકર્ણે કીધું ભાઈ તું કોણ છે? ત્યારે કીધું તારો ભાતા ધુંધકારી, હું તારો ભાઈ છું, મને ઓળખ્યો નહીં. ગોકર્ણે કીધું ધુંધકારી તું? બોલે હા. તારી આ દશા? બોલે મોટા ભાઈ ધિક્કાર છે મને. તો ગાયના પેટે જન્મો, હું બાઈના પેટે જન્મો. મેં દારૂ પીધો, માંસ ખાધો, રખડતી બાઈઓની હાથે ફર્યો, માને મારી, બાપને મારી, અને બાઈઓ મને મારીને મને અગ્નિ ન મળ્યો, ઘરમાં દાટી દીધો. હું ભયંકર પ્રેત થયો છું. એ ભાઈ મારી પ્રાર્થના, મારો ઉદ્ધાર કર. હું અનાજ નથી ખાઈ શકતો. પ્રેત થયા પછી મળમૂત્ર ખાવા પડે. એક જગ્યાએ ટકી શકતો નથી. કથા સાંભળો છો બહેનો, ભાઈઓ, વડીલો, બાળકોને પ્રાર્થના, ભગવાનને પ્રાર્થના કરો, હે ઈશ્વર તારી જેટલી ઈચ્છા લાગે એટલા દુઃખ આપ, પણ મરવાનો વિચાર આપીશ નહીં. જે એક્સિડન્ટમાં મરે, આપઘાત કરીને મરે, એને 7 જન્મ સુધી પ્રેત થવું પડે. ધુંધકારી બોલ્યો છે, મારો ઉદ્ધાર કરો. ગોકર્ણે કીધું મેં ગયાજીમાં, હરિદ્વારમાં, કુરુક્ષેત્રમાં, પ્રભાસમાં તારું પિંડદાન કર્યું, તને મળ્યું નહીં. ત્યારે ધુંધકારી બોલ્યો કે 1000 પિંડદાન કરીશ તો મારો ઉદ્ધાર નહીં થાય. કારણ હું બ્રાહ્મણના ઘરમાં જન્મો, મારો સંસ્કાર મીટ્યો, ન ખાવાનું ખાધું, ન પીવાનું પીધું, રખડતી બાઈઓ સાથે રહ્યો, મા બાપને માર્યા, મા બાપની સંપત્તિનો નાશ કર્યો, અને હું પ્રેત થયો, મારો ઉદ્ધાર કર. ગોકર્ણને દયા આવી. એને કીધું અત્યારે શાંતિથી તારી જગ્યાએ બેસ, કાલે હું વિદ્વાનોને સંતોને પૂછીશ તારા ઉદ્ધાર કેમ થાય. સવાર થયું, સંતોને બોલાવ્યા, વિદ્વાનોને બોલાવ્યા કે મારા ભાઈનો ઉદ્ધાર કેમ થાય. કોઈ કે હરિદ્વાર જાઓ, કોઈ કે સોમનાથ જાઓ, કોઈ કે પ્રભાસ પાટણ જાઓ, કોઈ કે ગયાજી જાઓ. ગોકર્ણે કીધું બધે ગયો, બધે આનું પિંડદાન કર્યું. કાલ રાતે મારી સામે આવીને મને ખૂબ રોયો. ત્યારે સંતો કહેવા લાગ્યા તો પછી હવે આપણને ખબર નથી ભાઈ. ત્યારે ગોકર્ણે જોયું કે સવાર જ્યાંથી જન્મ્યો ત્યાંથી મેં સૂર્યની પૂજા કરીશ. યાદ રાખજો, કથામાં બેઠા છો તમે તો કરતા જશો, હિન્દુ છો એટલે હું તમને યાદ અપાવું. રોજ સવારે સૂર્યને હાથ જોડો, રોજ નાઈન સૂર્યને જળ ચડાવો, 100 મહિના ચડાવો. પછી તમે સૂર્ય સામે જે બોલશો એ સૂર્ય તમને બુદ્ધિ આપશે, કારણ કે બુદ્ધિનો માલિક છે. ગોકર્ણે વિચાર કર્યો કે મેં જન્મથી સૂર્યનારાયણની પૂજા કરી, લાવ સૂર્યને પૂછું. અને ભગવાન ભાસ્કરને હાથ જોડીને પ્રાર્થના કરી. આદિત્ય નમસ્કારે કર્વણિત દિને દિને જન્મ જન્માંતર દારિદ્રતા તૈસા ન ઉપજાયંતે. હે સૂર્યનારાયણ, જો નાનપણથી આજ સુધી તારી પૂજા કરી હોય તો મારો ભાઈ ભૂત બન્યો છે, એનો ઉદ્ધાર કેમ થાય. ત્યારે સૂર્યનારાયણે કીધું ને ભાગવતની કથા સંભળાવો. ગોકર્ણે આખા ગામને પ્રાર્થના કરી, મારે તમારું કાંઈ જોતું નથી. ઘનશ્યામદાસ બાપુ કહે છે, કાલે મને ફોન કરીને કીધું બાપુ આપણે આનંદ કરાવવાનો છે કથામાં, કોઈને નેતાને કોઈને મંચ પર ચડવા નથી દેવા, જેને આવું એ કથા સાંભળે, આપવું એને આપે. ને તો હનુમાનજી રાઘવેન્દ્ર સરકાર બેઠા છે, આપણે શેની ચિંતા હોય. માટે આપણે કથામાં આનંદ લેવો છે, આપણે સંતોના દર્શન કરવા, સંતોની સેવા કરી. હું તો રસોડામાં જોવાય નથી જતો કોણ જમે છે ને કોણ જમાડે, હું તો મારા સંતોની સેવા કરું છું. આમ સાંભળ્યું તો મને મારા ગુરુ યાદ આવી ગયા. મારા ગુરુદેવ કહેતા, બેટા જ્યાં સુધી સંતની સેવા કરીશ ને ત્યાં સુધી તારે રોટલા માટે ભીખ નહીં માંગવી પડે. મારે ત્યાં રોજ 100-200 મહાત્મા પીડ્યા જ હોય. આ સંતોના લીધે મને રોટલો મળે છે. દુનિયા મને રોટલો નથી આપતી. રોટલા માટે તો દુનિયા પાસે બહુ ભીખ માંગી, કારણ કે ગોસાઈનું બાળક છું ને.
ઘરબારી સાધુ શું બન્યો નથી? નાનપણથી મા બાપ મર્યા, ગુરુ મહારાજે કપડા આપીને કીધું લાયસન આપ્યું, લોટ માગીને ખાજે, રૂપિયા માગતો નહીં. આ જે તે શીખ્યું છે લોકમાં વેચજે, વેચતો નહીં, કથાનો પૈસો લેતો નહીં, ને તો ભૂખ્યો મરીશ. અને જ્યાં સુધી તું કથામાં પૈસા નહીં લે, સત્સંગમાં પૈસા નહીં લે, તો તારે કોઈ દી માગવું નહીં પડે. 35 વર્ષ થઈ ગયા મારા બાપ, ભારતમાં કોઈ માયનો લાલ ના બોલે કે આ સાધુએ કોઈની પાસે ડીઝલના પૈસા લીધા, હવનના લીધા, કે અમે કઈ કમિશન લીધું. મારું કમિશન રોટલો. હું એકલો છું, મારો હનુમાન મને આપી દેશે એટલું ખાવે એટલું. મારા કઈ વ્યસન નથી, શોખીન જીવડો નથી. લોકો તનના કપડા મને લાવીને આપે, પછી મારે શું કરવું ભાઈ? મારું ગાડું ચલાવે છે પ્રભુ. માટે મારી પ્રાર્થના, ધર્મનું મફત ખાતા નહીં. ધર્મનું ધન તમારા ઘરમાં આવે તને ડબલ કરીને આપી દેજો. ઘરમાં ગાય પાળજો. ભેંસ રાખવાની શક્તિ હોય તો ગાયને રાખજો, ન રાખો તો કોઈ સંતો ગૌશાળા ચલાવતા હોય ત્યાં આપજો. આ ગાયનો છોકરો બોલ્યો છે ગોકર્ણ. ભાઈઓ, મારી પ્રાર્થના છે, મારી સામે હું ગાયના પેટે જન્મો, એક બાયના પેટે જન્મો, મારો ભાઈ થાય. મારો એનો ઉદ્ધાર કરવો છે. મારે તમારી પાસે કઈ જોતું નથી. માળા એકલી થાય, દીવો એકલો થાય, ભજન એકલું થાય, તપ એકલું થાય, કથા એકલી નથી થતી. આ તમે બેઠા છો એટલે હું રાડ્યું નાખું, તમે ન બેઠા તો મારા બાપને સંભળાવું. એટલા માટે ગોકર્ણને કીધું તમે બધાએ મારી પ્રાર્થના છે કથા સાંભળવા આવજો. મારા ભાઈનો મારે ઉદ્ધાર કરવો છે. અને ગોકર્ણે પોતાના ગામમાં કથાનો આરંભ કર્યો. આજુબાજુના 10 ગામના લોકો ખાવા ટાઈમે આવે, ખાઈને અડધા બેન અડધા ઉલાળ્યો કરીને જતા રહે. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, 4 દિવસ, 5 દિવસ રોજ ગાંઠ ફાટે, ભયંકર અવાજ આવે. લોકો આમ તેમ જોવે પણ કોઈ લાઈટ થઈ નહીં. 7મા દિવસે ભાગવત પૂરી થઈ અને વાહડાની ગાંઠ ફાટી અને ધુંધકારી દેવ બનીને આવ્યો. ધન્યમ ભાગવતમ કથા સ્વતમ ભ્રાતા તબ ગોકર્ણમ. હે ભાઈ, આ ભાગવતની કથાને કરોડો પ્રણામ. હે મોટા ભાઈ, તને કરોડો પ્રણામ. હે મારી જન્મભૂમિના ભાઈઓ બહેનો, તમને કરોડો પ્રણામ કે તમે મારા ભાઈની પાસે બેઠા, મારા ભાઈએ કથા કરી અને મારો ઉદ્ધાર થયો. હું બ્રાહ્મણના ઘરમાં જન્મો, દારૂ પીધો, માંસ ખાધું, બાઈઓ રખડતીની હાથે રખડ્યો, મા બાપને માર્યા, જુગાર રમ્યો, મારી આવી દશા થઈ. માટે મારી તમને પ્રાર્થના છે, મારું જીવન જોઈને તમે સુધરજો. આમ કીધું ત્યાં તો દેવતાઓ પાર્ષદ લઈને લેવા આવ્યા. ધુંધકારી એમાં બેઠો. ગોકર્ણે કહ્યું કે ભાઈઓ ઉભા રહો. મારો ભાઈ હોય તો શું થઈ ગયું? આખા ગામે કથા સાંભળી છે, બધાને લઈ જાઓ. ત્યારે દેવતાઓ પાર્ષદો બોલ્યા કે આખા ગામે કથા સાંભળી, પણ આ ખાવા ટાઈમે આવતા, કદી ઊભા થઈ જાતા, કદી આમ જાતા, આમ જાતા, કોઈ ધ્યાનથી નથી સાંભળી. આ ભૂતે ધ્યાનથી સાંભળી એટલે ધુંધકારી દેવ બની ગયો અને પાર્ષદો ભગવાનના ધામમાં લઈ ગયા. ત્યારથી સુખદેવજી મહારાજ કહે છે, ભાગવતમ રસાયણ પીવતમ સદા કથા વાર્તા સત્સંગત અથા સતી ભગવાનો તેસામ ભવ. જે ભગવાન રામની, ભગવાન કૃષ્ણની, ભગવાન શિવની કથા સાંભળશે એ બધાય પરમાત્માના ધામમાં જશે. સાંભળશે તો તમે જે 9 જન્મમાં ન શાંતિ પામી શક્યા, 9 જન્મમાં તમને ન મળ્યું એ આ જગ્યાએ 9 દિવસમાં મળશે. કોઈ તમને એમ કે કથા સાંભળવાથી વિદ્વાન નથી થઈ ગયો, કે કોઈ કલાકાર થઈ ગયો, કે કોઈ જ્ઞાની થઈ ગયો. આ રામ કથા સાંભળવાથી વિદ્વાન નથી થવાતું, જ્ઞાની નથી થવાતું, રામ પ્રેમી થવાય છે. રામના ચરણમાં, સંતના ચરણમાં પ્રેમ જાગે, એનું નામ રામ કથા. કોઈ એમ કહી દે કે રામની કથા આકાને સાંભળી, આકાને નીકળી ગઈ, તો ખોટી વાત. એકવાર આકાને રામની કથા નીકળી પછી નીચે ઉતરી જાય, બહાર નથી નીકળતી. એ કહેનારા મૂર્ખાને ખબર જ નથી મારા બાપ. આ રામ કથા અદ્ભુત છે. રામ કથા જ્યાં હોય ત્યાં ગંગા આવે. રામ કથા જા સુર સરિધારા, રામ કથા જહ રામ કથા જહ સુર સરિધારા, રામ કથા જહ સુર સરિધારા, પરસહી ગારા બ્રહ્મ પચારા,
सुर तरु की साया राम कथा सुर तरु की साया दूर भई दुख निकट जो आया दूर भई दुख निकट जो आया राम कथा जिनी पावन गंगा राम कथा जिनी पावन गंगा राम कथा जिन पावन गंगा राम कथा जिनी पावन गंगा धन्य धन्य गिरि राजकुमारी धन्य धन्य गिरि राजकुमारी तुम समान नहीं को उपकारी तुम समान नहीं એ પાર્વતી આ રામ કથા સુરતનની તારા એટલે વડલાની છાયા ઘેટાને બગરાને હલાને પાવરને બગલાને હંસને કાગડાને કોયલને બધાયને ઠંડક મળે આ રામકથા આની પાસે આવ્યાનું દુઃખ દૂર થઈ જાય એ ગિરિરાજ નંદની રામકથા એ ગંગા છે લોક પાવની છે જ્યાં લઈ જાવ ત્યાં આવે રામકથાની જે સંત ભેગા થાય ત્યાં બધાય તીર્થો ભેગા થઈ જાય પછી તીર્થમાં જવાની જરૂર નહીં આજ તમારા રાજપીપળા 10 ગામની વચમાં ઘનશ્યામદાસ બાપુએ રામરૂપી ગંગા અને સંતરૂપી યમુનાને લાવી અને બેસાડી દીધા હવે આપણે સરસ્વતી બની જઈએ આમાં નાહીએ તો ભવસાગર તરી જાય અમારા બાપ આ રામકથા છે એટલા માટે વિશ્વામિત્ર કહે છે કે મને રામ લક્ષ્મણ આપી દો ત્યારે મહારાજ દશરથ બોલ્યા છે વિપ્ર વચન બોલે ને વિચારી તમે વિચારીને બોલ્યા નથી ચોથે પણ પાયો તન ચારી રામ દેત ને બની ગુસાઈ ગઢપણે 4 છોકરાઓ મળ્યા એમાં રામ મને પંથરતી વાલો છે વિશ્વામિત્ર ક્રોધિત થયા વશિષ્ઠ મહારાજે સમજાવ્યા તું આને નથી ઓળખતો આપી દે અને ગુરુએ આજ્ઞા કરી પછી તરત ગુરુ વાક્યમ સદા સત્યમ રામ લક્ષ્મણને સોંપી દીધા અને વિશ્વામિત્ર મહારાજ હવે રામ લક્ષ્મણને લઈ પોતાના આશ્રમ તરફ નીકળ્યા છે અરુણ નયન તારી બાહુ વિશાલા અરુણ અનવુર બાહુ વિશાલા નીલ જલદ તનુ શ્યામ કમાલા कटिपट पीत कस बार बाथा कटिपट पीत कटिपट रुचिर छाप सायक दुहा श्याम गौर सुंदर दो भाई श्याम विश्वामित्र महादेव भाई ब्रह्मदेव बाबू मैं ही जाना प्रभु प्रणदेव मोहिनी पीता तदेव भगवान अरुण नयन मुर बाहु विशाला ભગવાન રામ
લક્ષ્મણને લઈને મહારાજ વિશ્વામિત્રજી પોતાના આશ્રમ તરફ આવે. ભગવાને થોડી પરીક્ષા કરી. કથા લાંબી છે પણ અહીંયા સમય પૂરો થવા આવ્યો છે એટલે વિશ્વામિત્ર મહારાજના આશ્રમે ભગવાનને પહોંચાડી પછી આપણે બધાએ પ્રસાદ લેવા જઈએ. કારણ કે વિશ્વામિત્રે પણ ભગવાનને પોતાના આશ્રમે લાવી કંદ પણ ફૂલ આપ્યા છે, જમાડ્યા છે. 12 વાગે ગયા છે, આપણે બધાએ પ્રસાદમાં જવાનું છે. પણ રામ લક્ષ્મણને લઈને વિશ્વામિત્ર આવે છે એટલામાં ભયંકર વન આવ્યું. ભગવાન રામે કીધું, ગુરુદેવ આટલું સુંદર વન, આ સંસ્કાર કેમ છે? આ વનમાં કોઈ દેખાતું કેમ નથી? વિશ્વામિત્રે કહ્યું, રઘુનંદન આ તાડકાનું વન છે. એક તાડકા નામની રાક્ષસી રહે છે. આ વાટુ માર્ગોમાં કોઈ નીકળે ને મારી નાખે, ખાઈ જાય. અહીં ઘણા સંતો તપસ્યા કરતા બધાનું ભક્ષણ કરી ગઈ, એટલા માટે વન સુનકાર પડ્યું છે. આની નાકમાં એવી ગંધ છે કે એને ખબર પડી જાય કોઈ આવે છે. માટે હે રઘુનંદન, હવે તાડકા વનમાં પ્રવેશ કરીએ છીએ, આપ તૈયાર થઈ જાઓ, બાથો બાંડે સંભાળી લો. આમ જ્યાં કઈ વિશ્વામિત્ર આગળ ચાલ્યા, એમાં તાડકા એકદમ જાણે કોઈ નાળિયેરનું થમ ઊભું થયું હોય જોઈને હાવ હાવ કરતી બહાર નીકળી, ખાવ ખાવ કરતી બહાર નીકળી. કોણ છે? ઉભા રહ્યો કરતી બહાર આવી. અને વિશ્વામિત્રે કીધું, આજ રાક્ષસોની જનની છે, આજ પાપનું મૂળ છે, આને જ મૂળમાંથી ઉકાળો. એક કહી બાણ પ્રાણ હરલીના રે કહી બાણ દીન જાની તેહી નિજ પદવીના ચલે જાત મુનિ દીનક ખાઈ ચલે સોની તોડી કા ક્રોધ કર ભાઈ સોની તોડી કા ક્રોધ કર ઓ તાવરી શ્રી જના जानी जी कहनी ज्ञानी ओ जाते कहीं नहीं सुधा पिपासा जाते लाकर सुधा पिपासा अतुलित बल कंते ભગવાન શ્રી રામે તાડકાનો ઉદ્ધાર કર્યો, પોતાનું ધામ આપી દીધું. વિશ્વામિત્ર મહારાજને ખબર પડી કે સાક્ષાત આ નર નારાયણ છે, સ્વયં બ્રહ્મ છે. પરમાત્માને પોતાની વિદ્યા આપી, એટલી સજીવને આપી જેનાથી ભૂખ પ્યાસ લાગે નહીં. આશ્રમ પર લાવી સુંદર આસન આપી, કંદમળ ફૂલ ભોજન કરાવી, પ્રભુને આરામ કરવાનું કહ્યું. ભગવાન વિશ્રામ કરે છે. આગળની કથા આપણે ફરી 3 વાગે ભેગા મળી કરીશું. અહીં મારી વાણીને વિરામ આપું. આ બધા બેસી રહેજો 2 મિનિટ. કથા પૂર્ણ થાય 2 મિનિટ. કથા ત્યારે જ પૂરી થાય ભગવાનનું થોડું કીર્તન કરી, કથા સાંભળી, હવે ભજન કરી, પછી ભોજન કરો. મારી પ્રાર્થના ભોજન કરીને ભાગી જતા નહીં. હવે તમારી પાસે 4 દિવસ છે. આ સમયને થોડોક ઓળખજો બાપ. બધું મળે છે આ જગતમાં, સમય નથી મળતો. આ તમારા માટે અનમોલ સમય છે. હવે 4 દિવસ બાકી. ખાઈ પીને તંબુમાં આરામ કરજો, આજુબાજુની વાડીમાં આરામ કરજો. વળી પાછા 3 વાગે ભેગા થઈ વળી પરમાત્માની કથા સાંભળજો. મારી વાણીને વિરામ આપું એ પહેલા 2 જ મિનિટ હરે રામ 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 સીતા રામ 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 હરે રામ સબ ગાइए हरे राम राम राम
ત્યાં સુધી સંભળાતો તાળી વગાડીને ગાઓ. તમારી વચ્ચે કળજુગ બેઠો છે, પાપ બેઠું છે, આળસ બેઠી છે, એને કાઢો. હર રામ રામ સીતારામ રામ રામ હર રામ 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 સીતારામ રામ હરિ બોલ, હરિ હરિ બોલ, હરિ બોલ, હરિ બોલ, હરિ બોલ, હરિ બોલ, હરિ બોલ, હરિ બોલ હરિ બોલ, હરિ બોલ હરિ બોલ, હરિ બોલ હરિ બોલ, હરિ બોલ, રાધે બોલ, રાધે બોલ રાધે બોલ, રાધે બોલ રાધે બોલ, રાધે બોલ રાધે બોલ, રાધે બોલ, રાધે બોલ, રાધે બોલ રાધે બોલ, રાધે બોલ રાધે બોલ, રાધે બોલ રાધે બોલ, રાધે બોલ રાધે બોલ, 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 બોલીએ હનુમાનજી બોલ. પવન તનય સંકટ હરન મંગલ મૂર્તિ રામ લખન સીતા સહિત હૃદય બસહુ સુરભુ कथा विश्रामत होत है सुनो वीर हनुमान राम लक्ष्मण जानकी सब करो करो कल्याण बोलिए रामचंद्र भगवान की बाल कृष्ण लाल की जय उमापति महादेव की जय सदगुरु देव की हनुमान जी महाराज की रामायण मैया की पूज्यपाद तुलसीदास जी महाराज की ओम नमः पार्वती पतय हर हर महादेव।